રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ વચ્ચે બંધ પડતા 8 જેટલા લોકો અંદર ફસાયા। નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરવા છતાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ચીફ ઓફિસરની ભારે બેજવાબદારી સામે આવી। ચીફ ઓફિસરના પાપી અડધો કલાક સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહેતા જીવ તાળવે ચોટ્યા। અંતે લિફ્ટ તોડીને તમામને બહાર કઢાયા। લિફ્ટમાં ફસાયેલા લોકો પૈકી એક વ્યક્તિ બેહોશ થઈ જતા અને અન્યને ગભરામણ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં નેતા લલિત વસોયા તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા। આ લિફ્ટ અગાઉ 3 વખત બંધ પડી હોવાથી યોગ્ય ટેકનિકલ તપાસ કરી જવાબદાર કંપની સામે કડક પગલાં લેવાની લલિત વસોયાએ માંગ કરી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે એ ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ। સાહેબ, અગાઉ બી બંધ પડી ગઈ, શું કહેવું? આ 3જી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે। એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે એના માટેની માગણી પણ અમે કરીએ છીએ।